ઓલા નદીના પાણા હોય ખબર ને, એ પાણીમાં રહે પણ પોચા ન થાય. એ પાણીમાં પલારેલા કાંકરા કોરા કોરા ને કોરા તમે બારે કાઢો 2 મિનિટ થાય ને હુકાઈ જાય એવા ને એવા રહે. પણ એવા પાણા જેવા ન થતા હો, ઢેફા જેવા થાજો એટલે થોડાક પલરે ને પોચા થાય એમ. આ ભક્તિનો રસ છે, ભાગવતી કથા ગંગા, આમાં અવગાહન કરો, ડૂબકી મારો, આપણું હૃદય ભક્તિ ભાવથી ભીંજાઈ જવું જોઈએ. માટે મિત્રો, જે મંદિરે આવવાનો નિયમ આપ્યો ને એમ તમે ઘરે અથવા મંદિરે ઓછામાં ઓછી 2 સ્વામિનારાયણ મહામંત્રની માળા કરજો. માળા ન હોય તો તમે માળા વસાવજો, એ પણ કાષ્ટની, લાકડાની. તુલસીની મળે તો ઉત્તમ, તુલસીની ન હોય તો ચંદનની, ચંદન હોય તો કોઈ પણ કાષ્ટની માળા. એ માળાથી મંત્ર જાપ કરવાનો. માળા કરતા આવડે તમને? માળા કરતા હે કહેશે સ્વામી હવે તમે ભરી સભામાં અમને શરમાવો રે. મારા ગાડી હાંકતા આવડે, મોબાઈલ વાપરતા આવડે, ટીવી જોતા આવડે, રૂપિયા કમાતા આવડે, ગણતા આવડે, બધું આવડે, પણ હિન્દુ થઈને જો માળા ફેરવતા ના આવડે તો પછી આપણે શું કરવું જોઈએ? શું કરવું જોઈએ એ તમે વિચારી લેજો. માળા કરતા આવડે રે ને, નકર શીખજો. જો સંતો આવ્યા છે, સંતો પાસે આવવાનો, સમાગમ કરવાનો, બેસવાનો, સ્વામીને કહેવાનો સ્વામી મને માળા કરતા શીખવાડો. સંતો તમને માળા કરતા શીખવાડશે. બહેનોને કાંઈ શીખવું હોય તો સાંખ્યોગી માતાઓ આવ્યા છે એમની પાસે જવાનું અને એમને વિનંતી કરવાની કે અમને આ શીખવો. આ શીખવું પડે. જગતની માયા એવી છે, આપોઆપ બધાને આવડી જાય, એ કોઈને શીખવાડવી ન પડે. પણ ભગવાનને માર્ગે તો આપણે ચડવું પડે ને શીખવું પડે. માટે માળા ન હોય તો માળા લેજો, શીખજો અને રોજ 2 માળા સ્વામિનારાયણ મહામંત્રની કરવી, આવો નિયમ રાખજો. આટલો જો નિયમ હશે ને, ભગવાન એવા દયાળુ છે કે અંતકાળે આપણને સંભાળી લેશે હો. માટે ભગવાનનું ભજન કરો. અને જેમ મેં પહેલા વાત કરી કે આપણી જિંદગીની ગણતરી એટલી જ થશે કે જેટલું આપણે ભગવાનનું ભજન કરીએ છીએ એટલું. અરે હે જેટલો વખત ભજનમાં ગાળશો, હે જેટલો વખત ભજનમાં ગાળશો રે, હે તેટલો ચોપડ જમારે થાય, હે તેટલો ચોપડે જમા થાય. હાજરી હરિ મંદિરમાં આપજો, હાજરી હરિ મંદિરમાં આપજો રે. હે ભાથું લેજો ભક્તિનું સાથ મારે, ભાથું લેજો ભક્તિનું સાથ મારે. હે ત્યાં નથી વાણિયા કેરા હાટ, હે ત્યાં નથી વાણિયા કેરા હાટ. હાજરી હરિ મંદિરમાં આપજો રે, હાજરી હરિ મંદિરમાં આપજો રે. હાજરી હરિ મંદિરમાં આપજો, હાજરી હરિ મંદિરમાં આપજો, હે હરિ મંદિરમાં આપજો, હે હરિ મંદિરમાં આપજો. સમજી ગયા ને? સમય આપણો એટલો જ લેખે લગાડશે કે જેટલું આપણે ભજનમાં વખત વિતાવશું. માટે રોજ સવારે થોડી વાર સાંજે આપણે ભગવાનનું ભજન કરો. તમે એવો નિયમ રાખો તો હાલે કે સવારે ઘરે 2 માળા કરવી અને હાંજે મંદિરે દર્શન કરવા આવું. કેમ લાગે? આમ હાંજે તમે આમ 20-25 જણા ભેગા થાઓ, એક સમય નક્કી કરો કે સાંજે આરતી થાય. સમય પ્રમાણે જો અત્યારે ઉનાળાના દિવસો છે તો લગભગ 7:15 આરતી થાય, તો તમે 7:15 મંદિરે આવો, 15 મિનિટ આરતીને નિયમ થાય અને 7:30 કથા કરો, 7:30 થી કરીને 7:45 સુધી, અને પછી કથા પૂરી. ખાલી 15 મિનિટ કથા કરો તોય તમને સત્સંગમાં બળ મળે. આ સ્વામિનારાયણ સંપ્રદાય છે. અને સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરો એ બીજા મંદિરો કરતાં કંઈક અલગ હોય, વિશેષ હોય. દુનિયામાં મંદિર ઘણા હોય, પણ ભગવાન સ્વામિનારાયણના મંદિર હોય ત્યાં કને કથા વાર્તાનો આગ્રહ હોય.
મોટા મોટા મંદિરોમાં દિવસમાં 5 વખત કથા થાય. કેટલી વખત? 5 વખત કથા. સવારે, બપોરે, 4 વાગે, સાંજે અને રાત્રે 5 કથા થાય. એટલે સ્વામિનારાયણ સંપ્રદાય આટલો ફૂલ્યો ફાલ્યો છે. સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર આ સાધુ સંતો કથા વાર્તાના માધ્યમથી હરિભક્તોને જાગૃત કરે છે, ધર્મનું જ્ઞાન આપે છે ને ધર્મમાં વર્તાવે છે. માટે હવેથી આપણે જો આ કથા થઈ એનું ફળ કંઈક આપણને મળવું જોઈએ. એટલે તમને મંદિરે આવવાનું તો નક્કી કરવું જ પડશે. સાંજના સમયે તમે અડધી કલાક સમય કાઢો, મંદિરે આવો અને કથા કરો. એનેથી તમને ઘણો બધો લાભ થશે, ફાયદો થશે. જો લગભગ બહેનો તો અહીંયા કને આવે મંદિરે, ખબર અમે ગામડે વિચરણ કરવા માટે આવ્યા હતા ત્યારે દરરોજ બપોરે એટલે કે 4 વાગે કથા થતી, 3:30 કથા બેસી જાય અને ઠેક 6:30 સુધી કથા હાલતી. અત્યારે જેમ ને એવા ને એવી મંદિરમાં કથા થતી અને બહેનો તો મોટી સંખ્યામાં આવે, પણ તમો ભાઈઓ કોઈ દેખાતા નતા હો. અને તમને કથા સાંભળવા માટેથી ને બાઈઓને આવું આયોજન કરવું પડ્યું હો. બાઈઓ તો સત્સંગ કરતા જ તા, પણ ભાયડા હમુરા નતા આવતા. એટલે બાઈઓએ વિચાર કર્યો કે આને ચોકમાં કથા બેહારો ને સ્વામીને બોલાવો એટલે આ લોકો થોડોક લાભ લે. 7 દિવસ તો તમે ખૂબ ભાવથી લાભ લેશો, પણ પછી દરરોજ બાઈઓ તો 3-3, 4-4 કલાક કીર્તનના ચોહાર કરે, પણ તમારે અડધી કલાક કથા કરવાની છે. કરશો? કેમ લાગે? હરપાલસિંહ, અજયસિંહ, યુવાનોનું કામ. વડીલ તો જો બચારા મહેન્દ્રસિંહ બાપુ, પછી જોરુભા અને આ મોટા મોટા ખુરશી ઉપર બેઠેલા વડીલો તો આવે છે, પણ એ વડીલો તો પછી કેટલા દિવસ? તમે વિચાર કરો કેટલા દિવસ. એના તો પ્લેન ઉપડવાની તૈયારીમાં થયો. હા, અને આપણા પ્લેન હજી પાર્કિંગમાં છે, એ ઉપડી જાય એના પહેલા કંઈક કમાણી કરી લેવાની. એટલે તમે યુવાનો બધા સંગઠિત થાવ, નક્કી કરો કે આપણે સાંજે અડધી કલાક મંદિરમાં જાશો અને કથા વાર્તા કરશો ને લાભ લેશો. એનેથી ખૂબ લાભ થશે, ફાયદો થશે. માટે એવું કંઈક વિચારજો. સુખદેવજી મહારાજ કહે કે હે પરીક્ષિત રાજન, ભગવાને જ્યારે જોયું કે ગાડામાં નીચે મને રાખ્યો ને ગોરસને ઉપર કર્યો, એટલે ભગવાને લાત મારીને ગાડાને તોડી નાખ્યો છે. એમ આપણા જીવનમાં પણ જો ભગવાન ગૌણ થયા, વિષય રસ પ્રધાન થયો, તો ભગવાન લાત મારીને જીવનરૂપી ગાડાને તોડી નાખશે. માટે હંમેશા ભગવાનને જીવનમાં આગળ રાખવા, બાકી બધું પછી પહેલા ભગવાન. જો ભગવાન એક આગળ હશે ને તો એનેથી બહુ સારું થશે.